ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। જો આપણે ધોરણ 4 આસપાસ વિષયમાં ભણવાનું છે તો આપણે ઈવીએસમાં 1 થી 8 પાઠ ભણી ગયા, બરાબર। 1 થી 8 પાઠમાં આપણે બધું સમજી લીધું। હવે આપણે આ વિડીયોમાં પ્રકરણ 9 ભણવાનું છે, જેનું નામ છે બદલાતા કુટુંબો, બરાબર। પ્રકરણ 9 બદલાતા કુટુંબો, જેમાં કુટુંબ, બરાબર, ઘરના સભ્યો આપણે સાથે મળીને રહીએ છીએ એને કુટુંબ કહેવાય। એ અને કુટુંબ વિશેની ભાવના, કુટુંબમાંથી શું શીખવા મળે છે, બરાબર। બધાના કુટુંબ અલગ અલગ હોય છે, રિવાજો અલગ અલગ હોય છે, આ બધું આપણે આ પાઠમાં ભણવાનું છે, બરાબર બરાબર એ બધું આ પાઠમાં ભણવાનું છે। અને બાળકના ઘડતર માટેની સૌથી પહેલી શાળા એ પોતાનું કુટુંબ છે, પોતાનું ઘર છે, બરાબર। તો જો હવે ચોપડીમાં જોઈએ આપણે અહીં કેટલાક કુટુંબોના ચિત્રો છે। આ કુટુંબો કિરણ, સુમી અને દીપાલીના છે। આ ચિત્રોને આધારે વિવિધ જાણકારી મેળવીએ। તો જુઓ, કેટલાક કુટુંબના ચિત્રો છે એટલે આ પાઠમાં આપણને અલગ અલગ કુટુંબોના ચિત્રો આપીને કુટુંબોના રિવાજો, કુટુંબમાં કેટલા સભ્યો હોય, કેવી રીતે હોય, આ બધું સમજાવવામાં આવેલું છે। તો આ કુટુંબમાં 3 જણની વાત કરેલી છે, 3 કુટુંબના, એક કિરણનું કુટુંબ, એક સુમી અને એક દીપાલીનું કુટુંબ, એવી રીતે અલગ અલગ 3 કુટુંબ વિશેની જાણ આપણને કરેલી છે અને એના વિશે આપણે જાણકારી મેળવીને સમજવાનું છે કે કેવા કેવા કુટુંબ હોય છે અને કેવી કેવી રીતે રહેવું પડે છે। તો જુઓ, પહેલાં છે કિરણની વાત, એટલે કિરણના કુટુંબ કેવું છે એ દ્વારા આપણને અહીંયા બતાવવામાં આવ્યું છે, બરાબર, સમજાવવામાં આવ્યું છે। તો જુઓ, પહેલાં કિરણના કુટુંબમાં ખૂબ જ ઉત્સાહ છે। તેની નાની બહેન જન્મી છે। કિરણ અને તેનો પરિવાર ખુશ છે। જો હવે ચિત્રમાં તમને દેખાઈ રહ્યું હશે, પહેલાં ચિત્રમાં દવાખાનાનું ચિત્ર છે, એટલે આ દવાખાનું છે, બરાબર, એવું બતાવ્યું છે। હવે કિરણ જે છે એના ઘેર નાની બહેનનો જન્મ થયો છે, જો બીજા ચિત્રમાં આપણને દેખાઈ રહ્યું છે, બરાબર, એટલે એનો પરિવાર ખૂબ જ ખુશ છે, બરાબર। કિરણના પરિવાર, જો હવે પાન નંબર 65 પર પણ ચિત્રમાં દેખાઈ રહ્યું છે કે દવાખાનામાંથી એ લોકો ઘરે જઈ રહેલા છે, બરાબર। કિરણ એ છોકરી છે નાની, અને એના ઘેર બહેનનો જન્મ થયો છે। હવે એ લોકો ઘરે આવી ગયા છે એટલે કિરણના દાદા છે, કિરણની દાદી છે, એના મમ્મી પપ્પા અને પેલી નાની બહેનનો જે જન્મ થયો છે તે પહેલાં 5 જણ હતા એ લોકો, હવે નાની બહેનનો જન્મ થવાથી 6 જણ છે, બધા જ બહુ ખુશ છે, બરાબર। હવે જુઓ, બસ આટલું સમજવાનું હતું, ચિત્રમાં જોઈને જ આપણે સમજવાનું છે કે પહેલાં ચિત્રમાં એ લોકો દવાખાને આવે છે, બીજા ચિત્રમાં બતાવ્યું છે કે કિરણના ઘેર નાની બહેનનો જન્મ થયો છે એટલે બધા ખુશ છે, ત્રીજા ચિત્રમાં ઘરે જાય છે અને ચોથા ચિત્રમાં ઘરે આવી જાય છે। તો અંદર આપણને દેખાઈ રહ્યું છે કે 6 જણ છે, એમાંથી 5 જણ હતા, એમાંથી નાની બહેનનો જન્મ થવાથી 6 જણ થયેલા છે। હવે જો આગળ ચિત્ર જુઓ અને લખો। ચિત્ર જોઈને આપણે આ પ્રશ્નના જવાબ લખવાના છે। કિરણના કુટુંબમાં હવે કેટલા સભ્યો થયા? તો કિરણના કુટુંબમાં હવે 6 સભ્યો થયા, બરાબર, જવાબમાં આવશે। તમે જાતે પણ આ જવાબ લખી શકો છો, બરાબર। જો હવે આ પ્રશ્ન આપણે સમજવાના છે, જે અહીંયા જવાબ નથી એટલે પીડીએફમાં આપણે વિચારીને આ જવાબ લખવાના રહેશે। તો જુઓ, કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી, હવે તેના ઘરમાં કઈ કઈ બાબતોમાં ફેરફાર થશે? હવે જુઓ, બદલાતા કુટુંબો એ પાઠનું નામ અહીંયા આપણે સમજવાનું રહેશે કે આવું કેમ પાઠનું નામ છે, તો આ બદલાઈ ગયું કહેવાય, બરાબર। કિરણ જે પહેલાં રહેતી હતી, એના મમ્મી પપ્પા જેવી રીતે રહેતા હતા, 5 જ જણ હતા, કેવી રીતે રહેતા હતા, અને હવે કેવી રીતે રહેશે કે એક સભ્ય એમના ઘરમાં વધ્યું એટલે 6 જણ થયા, અને એ પણ નાનું સભ્ય છે, બરાબર। તો હવે શું બદલાવ આવશે એમના કુટુંબમાં એ જોવાનું છે। તો જો પહેલા પ્રશ્નો, કિરણ તેનો દિવસ કેવી રીતે વિતાવશે, બરાબર। તો હવે કિરણ એની નાની બહેનને રમાડશે, બરાબર, એ પહેલાં એકલી રમતી હતી, હવે એની સાથે એને સમય પસાર કરવામાં એક નાની બહેન મળી ગઈ, એમ આ એનો બદલાવ આવ્યો કહેવાય। જો જવાબમાં આવું લખાય, કિરણ તેની નાની બહેનની સાથે કાલું કાલું બોલીને તેને હસાવશે,
બહાર બીજા સાથે રમવા જવાને બદલે તેની નાની બહેન સાથે રમીને અને તેને રમાડીને તેનો દિવસ વિતાવશે, બરાબર. એવી રીતે સમય પસાર, બહાર એની બીજા બધા મિત્રો જોડે ઓછું રમવા જશે, બરાબર. એની બેન જોડે જ વધારે રમશે અને એને રમાડશે. આ રીતે એનો આખો દિવસ એ પસાર કરશે. તેની મમ્મીને હવે કયા કયા કામ વધશે? જો હવે કિરણની મમ્મીને નાની બેન આવવાથી કયા કયા કામ વધશે? તો જુઓ, કિરણની મમ્મીને હવે તેની નાની પુત્રીને નવડાવવા, ધોવડાવવાની, તેના કપડાં વારંવાર બદલવાની, તેને સમયસર સુવડાવવાની તથા સ્તનપાન કરાવવાની, બરાબર, એટલે ખવડાવવાની જવાબદારી વધશે. આમ તેના લાલન પાલન અને દેખભાળ કરવાના કામ વધશે. જો આ બધા કામ એના ઘરમાં એની મમ્મીને વધશે, એટલે બદલાવ થયો કહેવાય. આગળ જુઓ, ઘરમાં નાનું બાળક હોય તો કેવા ફેરફાર જોવા મળશે? હવે આ બધી જનરલ વસ્તુ છે, બધાના ઘરની વાત છે કે નાનું બાળક હોય તો શું ફેરફાર થાય. એમ પહેલાં બાળક ના હોય અને પછી હોય ત્યારે શું શું બદલાવ આવી શકે છે? તો જુઓ, ઘરમાં નાનું બાળક હોય તો નીચે પ્રમાણેના ફેરફાર જોવા મળશે. તો ઘરના વડીલોને નાના બાળકની દેખભાળની જવાબદારી વધશે. નાના બાળકને સૂવા અને આરામ કરવા માટે ઘોડિયાની સગવડ કરવી પડશે અને તેને ઘરમાં મૂકવાની યોગ્ય જગ્યા પસંદ કરવી પડશે. નાના બાળકને રમવા માટે રમકડાં લાવવા પડશે. તે ઊંઘતું હોય ત્યારે અવાજ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે, બરાબર. આ પ્રશ્નો અહીંયા જવાબ નથી, એટલે ખાલી આપણે સમજી લીધા છે જે પીડીએફમાં લખેલા હશે, બરાબર. હવે જુઓ આગળ, આ એક પ્રવૃત્તિ છે અહીંયા પાન નંબર 66 પર. તમે જાણતા હો તેવા કુટુંબમાં નાનું બાળક હોય તો તેના વિશે જાણકારી મેળવી નીચેના પ્રશ્નોના જવાબ લખો, બરાબર. તમારી આસપાસ હોય કોઈ નાનું બાળક કે તમારા ઘરમાં હોય તો તમારે આ જવાબ ચોપડીમાં લખી દેવાના છે શાંતિથી, બરાબર. કે બાળક શું કરે છે એ ધ્યાન રાખીને તમારે જવાબ જ્યારે સમય મળે ત્યારે લખી દેવાના છે. જો પહેલો પ્રશ્ન, તમારી આસપાસ સૌથી નાનું બાળક કોના ઘરે છે? બરાબર. તો તમે જે બાળક જોયું હોય તમારા ઘરમાં હોય તો તમારે જ લખી દેવાનું કે મારા જ ઘરમાં મારી ભાઈ કે બેન છે, એવું, બરાબર. ના હોય તો બીજું આજુબાજુ જે હોય એ લખવાનું છે. હવે તમે જે લખ્યું છે એ જ બાળકનું બધું લખવાનું. ઘરનું બાળકનું તમે તમારા ભાઈ બહેનનું લખતા હોય તો એના જ વિશેની માહિતી નીચે લખવાની રહેશે. અને જો તમારી ઘરમાં ના હોય આસપાસનું કોઈ બાળક વિશે લખતા હોય તો તમારે એની જ માહિતી નીચે લખવાની રહેશે. જેમ કે બાળકનો જન્મ ક્યારે થયો હતો, બરાબર, તે બાળકની ઉંમર કેટલી છે, પછી તેનો પ્રશ્ન, પછી ચોથો પ્રશ્ન છે તમારે એની સાથે શું સગપણ છે, બરાબર. કે તો તમે લખી શકો કે મારો ભાઈ છે કે મારી બહેન છે કે મારો પડોશીનો છોકરો છે કે પડોશીની છોકરી છે કે મારા માસીની છોકરી છે કે ફોઈનો છોકરો છે. આ રીતે જે સગપણ હોય એ તમારે અંદર લખવાનું છે. પછી જુઓ, બાળકનો જન્મ ક્યાં થયો હતો? હવે એ બાળકનો, જે બાળકની વાત આપણે કરીએ છીએ એ અલગ અલગ બાળક વિશેની માહિતી નથી લખવાની, બરાબર. તમે પહેલો પ્રશ્ન, તમારી આસપાસ સૌથી નાનું બાળક કોના ઘરે છે, એ બાળકનું જે લખો એની જ માહિતી બધું લખવાની રહેશે. હવે બાળકનો જન્મ ક્યાં થયો છે એ જવાબમાં લખવાનું છે. પછી આગળ, બાળકને દાંત છે, બરાબર. તો એ જે બાળક વિશે લખો છો એના દાંત છે. બહુ મોટું બાળકની વસ્તુ લખવાની નથી, બરાબર. 1-2 વર્ષના બાળકને લખવાનું છે. આગળ જુઓ, બાળકને શું ખવડાવાય છે? તો એ જે બાળક છે એ શું ખાય છે એ લખવાનું છે. હવે છેલ્લું, આ ચોરસમાં એ જ બાળકનું ચિત્ર દોરવાનો પ્રયત્ન કરવાનો છે કે ફોટો ચોંટાડવાનો છે. તમારી જોડે ચોપડી છે તો તમારે એવું જ તમને ચિત્ર ફાવે તો દોરવાનો તમારે પ્રયત્ન કરવાનો રહેશે, કે ફોટો પણ ચોંટાડી શકો છો, બરાબર. આગળ જુઓ, હવે વાત છે સુમીની. આગળ આપણે જોયું હતું 3 જણા કુટુંબની વાત છે, બરાબર. તો આપણે કિરણની વાત થઈ ગઈ, હવે વાત છે સુમીની વાત, બરાબર. તો જુઓ, સુમીના પિતાજી સરકારી નોકરી કરે છે. તેમને બઢતી મળી, બદલી પણ થઈ. હવે આપણે સુમીના પરિવાર અંગે જોઈશું, બરાબર. તો જુઓ, સુમી પણ એક છોકરી જ છે, બરાબર. એ જ્યાં રહે છે ત્યાંથી એના પપ્પાની બદલી થઈ છે, એટલે એના પપ્પા સરકારી નોકરી જ કરે છે, બરાબર. બદલી થઈ છે પણ જોડે બઢતી પણ મળી છે, એટલે કે એ નાની પોસ્ટ પર નોકરી કરતા હોય તો એનાથી મોટી પોસ્ટ એમને મળી છે, એટલે ખુશી તો હોય, બરાબર. નાનામાંથી મોટું થવાનું હોય એટલે બધાને ખુશી હોય, પણ બદલી થઈ છે એનું દુઃખ છે. એટલે એમને એ શહેર, સુમીને એના મિત્રો એ બધું છોડીને બીજે જવાનું થશે, એટલે સુમી દુઃખી પણ છે એમ. હવે આપણે સુમીના પરિવાર અંગે જોઈશું. તો જુઓ ફોટામાં, પહેલા ચિત્રમાં એ બળજી જે થવાની હશે એ કાર્ડ આપે છે એના હાથમાં, બરાબર. સુમીના પપ્પાના જે મોટા સર હોય તે. બીજા ચિત્રમાં જુઓ, સુમીના પપ્પા ઘરે આવીને કહે છે એટલે બધા ખુશ થઈ જાય છે, બરાબર. ત્રીજા ચિત્રમાં જુઓ,
ઉપરના ચિત્રમાં જે આપણે પહેલાં જોઈએ ચિત્રની વાત, તો સુમીના પિતાજી ઓફિસથી ઘરે આવ્યા, એમણે બઢતી અને બદલીની વાત કરી. હવે શું થવું હશે તે અંગે જોઈએ. તો જો આપણે પહેલાં ચિત્રમાં અને બીજા ચિત્રમાં જોયું કે બઢતીની વાત થાય છે, ઘરે આવીને સુમીના પપ્પા કહે છે, બરાબર. એટલે હવે શું થવું હશે એમ એ લોકો શું વિચારતા હશે જો આગળના ચિત્રમાં. તો ત્રીજા ચિત્રમાં હવે બીજી છોડીને બીજે જવાનું છે, એટલે બધાએ સામાન બધું પેક કરે છે એવું આપણને બતાવેલું છે ત્રીજા ચિત્રમાં. અને ચોથા ચિત્રમાં આ પાલનપુર નીચે લખેલું છે, બરાબર. એટલે એ લોકો પહેલાં પાલનપુર રહેતા હશે, ત્યાંથી બીજે જવાનું છે. તો બીજા જે આજુબાજુના આડોશી પાડોશી હોય એ બધા એમને મૂકવા આવે છે, એટલે છેલ્લે એટલે એમને દુઃખ પણ બધાને છોડવાનું દુઃખી પણ હોય છે. જુઓ સુમિતના પ્રશ્નો જો આપણા ચિત્રો પરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના હોય તો જો પહેલો, સુમીના પિતાજીની બદલી થઈ, હવે નવી જગ્યાએ જવા તેઓ કેવી તૈયારીઓ કરશે, બરાબર. સુમીના પિતાજીની બદલી થઈ તો એ નવી જગ્યાએ જવા માટે શું કરે એમ. તો એ લોકો અહીંયા ચિત્રમાં જોઈને આપણે ઘરનો બધો સામાન પેક કરશે, કશું રહીને જાય એની તકેદારી રાખશે, બરાબર. એ બધું ધ્યાનમાં લેશે. બીજો પ્રશ્ન જુઓ, સુમીના પિતાજીની સાથે નવા સ્થળે કોણ જશે? સુમી કેવી શાળામાં દાખલ થશે? હવે સુમીના પિતાજીની સાથે નવા સ્થળે બધા જાય, બરાબર. સુમીના પિતાજીની સાથે નવા સ્થળે સુમી અને તેના મમ્મી જશે. સુમી તેના પપ્પાની બદલીવાળા સ્થળે નવી શાળામાં દાખલ થશે, બરાબર. સુમીના દાદા દાદી હોય ત્યાં જ્યાં રહેતા હોય ત્યારે પણ બદલી થઈ હોય તો એની મમ્મી અને સુમી એ બધાને બીજે જવું પડશે. અને સુમી જ્યાં નવી જગ્યાએ ગયા હશે એ જગ્યાએ નવો દાખલો સ્કૂલમાં, બરાબર, લેશે, શાળામાં દાખલ થશે. આગળ જુઓ, તમારી શાળામાં છેલ્લે કોણે પ્રવેશ લીધો, કેમ, બરાબર. આ પ્રશ્ન આપણે વર્ગખંડમાં હોત તો આપણે સમજીને લખત, બરાબર. અત્યારે આપણે ક્લાસમાં આવતા નથી એટલે આ પ્રશ્ન આપણે જરૂર નથી. જો છેલ્લો પ્રશ્ન, તમારા પરિવારના કોઈ સભ્યને કામના લીધે બીજા ગામ કે શહેર જવું પડ્યું છે? હવે આ જવાબ તમારે જાતે લખવાનો હોય. તમારા ઘરમાં તમારા પપ્પા હોય, કાકા હોય કે કોઈ પણ હોય, બધા ભેગા રહેતા હોય, બરાબર. પણ કોઈ કામના લીધે કે બીજા કોઈ નોકરીના લીધે કે ધંધા લીધે કોઈ બી વસ્તુ માટે એને બહાર ગામ જવું પડ્યું છે. તો જો જવું પડ્યું હોય તો એ જવાબ તમારે સ્વાધ્યાયપોથીમાં આવશે, પીડીએફમાં તો જાતે જવાબ લખવાનો રહેશે, બરાબર. આગળ જુઓ, પાન નંબર 68 પર, તમારી શાળામાં બીજા ગામ કે શહેરમાંથી આવેલ વિદ્યાર્થી અંગે નોંધ કરો, બરાબર. હવે આ કોષ્ટક છે એમાં આપણી શાળામાં બીજા ગામ કે શહેરમાંથી આવેલ કોઈ વિદ્યાર્થી હોય તો આપણે તો શાળા દૂર છે, એકને બધા જ અલગ અલગ ગામમાંથી બધા વિદ્યાર્થીઓ આવે છે, બરાબર. તો આપણે એ રીતે અત્યારે જે નવા એડમિશન લીધા હોય એના નામ અહીંયા લખી શકીએ છીએ, પણ અત્યારે આ પ્રવૃત્તિ આપણે વર્ગખંડમાં હોત તો કરવાની રહે, બરાબર. એટલે આ તમારે અત્યારે લખવાની કોઈ જરૂર છે નહીં, બરાબર. તો આ થઈ સુમીના ઘરની વાત, બરાબર. એમાં તમારે એ જ સમજવાનું હતું કે સુમી જ્યાં રહેતી હતી તો હવે એને બીજે જવાનું હશે, એટલે એના કુટુંબમાં અને એની રહેણીકરણીમાં શું બદલાવ આવ્યો એમ. તો એને બીજા બધા નવા સભ્યો જોડે, જૂના સભ્યો જો મિત્રો બધું છોડીને બીજે જવું પડશે અને ત્યાં એને સેટ થવું પડશે, બરાબર. આગળ જો હવે દીપાલીની વાત, બરાબર. કિરણની વાત જોઈ, સુમીની વાત જોઈ, હવે દીપાલીની વાત આપણે અહીંયા સમજવાની છે. દીપાલીના કુટુંબની વાત, બરાબર. જો દીપાલીના ઘરે આજે સૌ ખુશ છે, બધા આનંદ કરે છે. દીપાલીના કાકાના દીકરાના આજે લગ્ન છે. તમે પણ કેટલાય લગ્નો જોયા હશે. આ લગ્ન અંગેના ચિત્રો જુઓ અને ચર્ચા કરો. જો અહીંયા દીપાલીના ઘરમાં લગ્ન છે. દીપાલીની વાતમાં શું છે તો દીપાલીના કાકાના દીકરાના લગ્ન છે. એ બધા કુટુંબમાં જોડે રહેતા હશે, બરાબર. બધા જ ઘરમાં બહુ ખુશ છે, બરાબર. એ તો તમને બી ખબર હશે કે લગ્ન હોય, પ્રસંગ હોય તો બધા ખુશ હોય. તો કોના લગ્ન છે? દીપાલીના કાકાના છોકરાના, એમ. તો જો અહીંયા લગ્નના ફોટા આપેલા છે એમાં ચોપડીમાં જે પહેલું ચિત્ર છે એ શેનું છે તો એક રસમનું ચિત્ર છે, બરાબર. આમ તો યજ્ઞની વિધિ સામે બેઠેલા છે એવું ચિત્ર છે, બરાબર. ત્યાર પછી બીજું ચિત્ર છે જે વરરાજાને કન્યા શું કરે છે? ફેરા ફરે છે. ત્યાર પછી ત્રીજું ચિત્ર છે, જુઓ તો શેનું ચિત્ર છે?
તો એ કંસારનું ચિત્ર છે કે વરરાજાને કન્યાને કંસાર જમાડે, એ કશું બી જમાડતા હશે અને આશીર્વાદ આપતા હશે ઘરમાં બેસાડીને, તેનું ચિત્ર છે. બરાબર. હવે નીચે જુઓ, છેલ્લે કન્યાની વિદાય થાય છે એનું ચિત્ર છે. બરાબર. પહેલું જે ચિત્ર હતું એ લગ્ન વિધિનું છે અને હવે જો આ છેલ્લું ચિત્ર જે છે એ કન્યાને મહેંદી મૂકવામાં આવે છે તેનું ચિત્ર છે. બરાબર. તો જો આ લગ્નમાં આવી રસમો હોય છે એવું આપણને અહીંયા બતાવવામાં આવેલું છે. હવે આ ચિત્રો જોઈને આપણે વિચારીને અહીંયા જવાબ લખવાના છે. આ બધા જ જવાબ ચોપડીમાં લખવાના નથી, બરાબર, પીડીએફમાં જ લખવાના રહેશે. જો વિચારો અને કહો. તો દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા. હવે દીપાલીના ઘરમાં શું ફેરફાર થશે? જો હવે દીપાલીના બધા પહેલાં રહેતા હતા એમ બધા સરસ જ રહેશે, પરંતુ હવે દીપાલીના ઘરમાં લગ્ન થયા એટલે શું ફેરફાર થશે? તો પહેલાં તો લગ્ન થયા દીકરાના એટલે દીપાલીની ભાભી આવશે, એટલે એક સભ્ય ઉમેરાશે. બરાબર. નવું સભ્ય આવશે એમના ઘરમાં, એટલે શું ફેરફાર થશે? જુઓ, દીપાલીના કાકાના દીકરાના લગ્ન થવાથી દીપાલીના ઘરમાં એક નવા સભ્યનો ઉમેરો થયો છે. દીપાલીને નવી ભાભી મળી છે. ઘરના ઘણા કામમાં દીપાલીની નવી ભાભી મદદ કરશે. દીપાલીના કાકીને કામમાં રાહત મળશે. બરાબર. પહેલાં જે એકલા કાકીને કામ કરવા પડતા હતા, દીપાલીને પણ મદદ થશે. બરાબર. તો હવે દીપાલીની ભાભી કામમાં મદદ કરશે અને એના કાકીને આરામ મળશે, એમ રાહત મળશે થોડી એમ. બીજો પ્રશ્ન જુઓ, દીકરી સાસરે જાય ત્યારે તેના પિતાના, એટલે એ છોકરી એના પપ્પાના ઘેર હોય ત્યારની વાત છે, તો તેના પિતાના ઘરે કેવું પરિવર્તન આવશે? હવે જ્યાં એનું લગ્ન થયું છે ત્યાં એક સભ્ય ઉમેરાશે. બરાબર. એ કામમાં મદદ થશે, બધાને ગમશે, એવું પરિવર્તન આવશે. પણ દીકરી જ્યાંથી છોડીને આવી છે, એના સાસરે આવી છે, એટલે એના પપ્પાના મમ્મીના ઘરે શું થશે? તો એક સભ્ય ઘટી જશે, એક સભ્ય શું થશે? ઓછું થઈ જશે. બરાબર. એટલે શું ફેરફાર થશે? જુઓ, તો દીકરી પરણીને સાસરે જાય ત્યારે પિતાના ઘરમાં બધાને તેની ખૂબ જ યાદ આવશે. બરાબર. દીકરી અત્યારે તમે કંઈક ખાલી રહેવા ગયા હોય, બરાબર, દૂર, તમારા મમ્મીથી દૂર ગયા હોય તો પણ મમ્મીને યાદ આવે તમારી, તમને પણ મમ્મીની યાદ આવે. બરાબર. તો એ પરિવર્તન આવે કે દીકરી જતી રહે તો મમ્મી પપ્પાને યાદ આવે, દીકરીને પણ મમ્મી પપ્પા યાદ આવે, બીજાના ઘરમાં જલ્દી સેટ ના થવાય. બરાબર. જુઓ, દીકરીને પરણીને સાસરે જાય ત્યારે તેના પિતાના ઘરમાં બધાને તેની ખૂબ જ યાદ આવશે. તેમના ઘરનો એક સભ્ય ઓછો થશે. બરાબર. સાસરીમાં એક સભ્ય વધશે પણ દીકરીના ઘરે એક સભ્ય ઓછો થશે. દીકરીની વિદાયથી તેના માતા પિતાને એકલતા લાગશે. તેના કરેલા કામની ખોટ સાલશે. હા, બરાબર. દીકરી ઘરમાં જે કામ કરતી હતી એ વખતે મમ્મી પપ્પાને એની યાદ આવશે, બધા કામમાં એની ખોટ લાગશે. દીકરી કરતી હતી તે કામ હવે બીજાએ કે પિતાએ જાતે કરવા પડશે. બરાબર. જે કામ દીકરી કરતી હતી એ કામ હવે મમ્મીએ જાતે કરવા પડે કે પિતાએ જાતે કરવા પડશે. બરાબર. આ બધા પરિવર્તન આવશે. આગળ જુઓ, તમારા માતા અને કાકી સાથે વાત કરો અને પૂછો. આ પ્રશ્નો તમારે તમારી મમ્મી અને કાકીને પૂછવાના છે. બરાબર. ઘરમાં તમારી કાકીના હોય તો મમ્મીને પૂછવાના છે અને જાણકારી મેળવવાની છે, ખાલી સમજવાના છે એમ કે તેઓ લગ્ન પહેલાં ક્યાં રહેતા હતા. બરાબર. એટલે એ લગ્ન પહેલાં ક્યાં રહેતા હોય? એમના મમ્મી પપ્પાના ઘરે. તે સમયે તેમના કુટુંબમાં કયા કયા સભ્યો હતા? ત્રીજો પ્રશ્ન, તમારા કુટુંબમાં છેલ્લે કોના લગ્ન થયા છે? ચોથું, લગ્ન પ્રસંગે ભોજનમાં શું બનાવ્યું હતું? આ પ્રશ્નના જવાબ તમારે તમારા મમ્મી, બરાબર, મમ્મી પાસેથી મેળવવાના રહેશે. આગળ જુઓ, તમારા મિત્રો સાથે વાત કરો અને તેમના કુટુંબોમાં લગ્ન દરમિયાન શું કરવામાં આવે છે તે વિશે લખો. હવે આ તમારા મિત્રો સાથે વાત કરીને આ જવાબ લખવાના છે. બરાબર. અત્યારે આપણે મિત્રોને બહુ મળાતું નથી તો તમારે આ જવાબ આજુબાજુ કોઈ મિત્રો હોય તો એને પૂછીને તમે લખી શકો છો. કાં તો તમે જો કોઈ લગ્નમાં ગયા હોય તો જોયું હોય તો એ રીતે પણ જવાબ લખી શકો છો. બરાબર. જો પહેલો પ્રશ્ન છે, વર અને કન્યા કેવા કપડાં પહેરે છે? તો વર શું પહેરે? શેરવાની પહેરે, ચૂડીદાર પાયજામો પહેરે અને પાઘડી કે સાફો પહેરે. બરાબર. અથવા તો કોઈને એવું ના ગમતું હોય તો કોટ પહેરે, પેન્ટ પહેરે, શર્ટ પહેરે, ટાઈ પહેરે. બરાબર. એટલે મતલબ સૂટ પહેરે એમ, અને માથા ઉપર પાઘડી કે સાફો પહેરે છે. પછી કન્યા શું પહેરે? તો કન્યા શું પહેરે છે? પાનેતર, બ્લાઉઝ અને ચણિયો પહેરે છે અને માથે પર ઓઢણી ઉડે છે. બરાબર. મૂળ નાખે છે. એના સિવાય જેને જે મનપસંદ હોય એ પણ પહેરી શકે છે. બીજો પ્રશ્ન, લગ્નમાં કેવા ગીતો અને નૃત્યો કરવામાં આવે છે? બરાબર. તો લગ્નમાં તમે ગયા હોય તો તમને ખબર હોય કે ડાન્સ થતો હોય. અત્યારે તો મોટે ભાગે ડીજે ને ગાયનો બધું વાગતું હોય છે.
બરાબર. પહેલાંના જમાનામાં બધા નૃત્યો અને ડાન્સ જાતે બી કરતા હતા એમ. લગ્ન સમય અને કન્યા વિદાય વખતે પ્રચલિત લગ્ન ગીતો ગવાય છે અને જાનૈયા લગ્ન સ્થળે આવતા આધુનિક નૃત્યો કે ડાન્સ કરે છે. જો આધુનિક એટલે ડીજેની વાત છે, બરાબર. અત્યારે જે થાય છે, જ્યારે જાન લઈને જાય છે છોકરાઓ તો છોકરીના ઘેર જાય ત્યાં સુધી ડીજે લઈને જતા હોય, બરાબર. પેલો વરઘોડો તમે કહો છો એ રીતે વરઘોડો કાઢતા હોય છે. આગળ જુઓ, તમે ગયેલ લગ્ન પ્રસંગમાં તમે શું શું જોયું. હવે તમે જે લગ્નમાં ગયા હોય, કોઈ બી લગ્નમાં, તમે શું શું જોયું એ તમારે લખવાનું છે. અહીંયા એક જ લીટી આપી છે તો એક લીટીમાં પણ તમે લખી શકો છો, બરાબર. આગળ જુઓ, આપણે કિરણ, સુમી અને દીપાલીના કુટુંબમાં અલગ અલગ કારણોથી થયેલ ફેરફાર જોયા, બરાબર. જોયા 3 જણની વાત આપણે જોઈ, કિરણ, સુમી અને દીપાલી. તો કિરણના ઘરમાં એક નવો સભ્ય વધ્યું છે, પણ કેવી રીતે કે એની બહેનનો જન્મ થયો છે, બરાબર. પછી સુમી, તો સુમીના પપ્પાની બદલી થઈ છે એટલે એમનામાં એ ફેરફાર થયો છે કે જૂની જગ્યાએ છોડીને નવી જગ્યાએ જવું પડશે. અને દીપાલીના કુટુંબમાં શું થયું છે, નવો સભ્ય ઉમેરાયો છે, પણ કેવી રીતે લગ્ન કરીને ભાભી આવી છે તો એ રીતે ફેરફાર થાય છે એ આપણે જોયું. તો આ ફેરફાર માટેના કારણો લખો, કારણ લખવાના છે. જો તો કિરણના કુટુંબમાં શું ફેરફાર થયો, તો જુઓ, કિરણના કુટુંબમાં તેની નાની બહેનના જન્મની ખુશી થવાથી બદલાવ આવ્યો, બરાબર. આ કુટુંબોમાં ફેરફાર કેમ થયો એ લખવાનું છે. તો કિરણના કુટુંબમાં તેની નાની બહેનનો જન્મ થવાથી ખુશી થઈ છે, બરાબર. ખુશી થવાથી બદલાવ આવ્યો છે. પછી સુમીના કુટુંબમાં, તો સુમીના કુટુંબમાં તેના પિતાજીની બદલી બીજા શહેરમાં થવાથી ત્યાં નવા વાતાવરણમાં સેટ થવાની મૂંઝવણ વિશે બદલાવ આવ્યો, એટલે થોડું દુઃખ છે એટલે એ બદલાવ આવ્યો છે. પછી દીપાલીના કુટુંબમાં, તો દીપાલીના કુટુંબમાં તેના કાકાના દીકરાના લગ્ન થવાથી નવવધુ એટલે કે નવી છોકરી ભાભી આવી છે, આગમન અને લગ્ન પ્રસંગ માણવાની ખુશાલીનો બદલાવ આવ્યો છે. હવે જુઓ ચોથો પ્રશ્ન, કુટુંબોમાં ફેરફારના આ સિવાયના કયા કારણો હોઈ શકે, બરાબર. આ 3 કારણ જે બતાવ્યા છે કે કિરણના ઘરમાં નવી બહેનનો જન્મ થયો, સુમીના કુટુંબમાં નોકરીની બદલી થઈ, દીપાલીના કુટુંબમાં કાકાના દીકરાના લગ્ન થયા. તો હવે આના સિવાય બીજા કયા કયા કારણ હોઈ શકે કે કુટુંબમાં ફેરફાર આવી શકે. તો જુઓ, કુટુંબમાં ફેરફારના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં કેટલાક નીચે પ્રમાણે છે. કુટુંબમાં કોઈ સભ્યને નવી નોકરી મળવાથી, કુટુંબથી છૂટા પડવાથી, કુટુંબમાં કોઈ જવાબદાર સભ્યનું એકાએક મૃત્યુ થવાથી પણ બદલાવ આવે છે, બરાબર. ફરી જોઈએ, કુટુંબમાં કોઈ સભ્યને નવી નોકરી મળી હોય તો અને છૂટા પડી ગયા હોય, બરાબર. બહારગામ નોકરી મળીને એને બહાર જવું પડે તો એ રીતે પણ બદલાવ આવે. પછી બીજું, કુટુંબમાં કોઈ જવાબદાર સભ્યનું એકાએક મૃત્યુ થવાથી, ઘરમાં બધા શાંતિથી રહેતા હોય અને જે જવાબદારી લેતું હોય કોઈક એકનું મૃત્યુ થઈ જાય, કોઈ વ્યક્તિ મરી જાય, બરાબર, તો પણ બદલાવ આવી શકે છે. ત્રીજું, કુટુંબમાં આર્થિક સદ્ધરતા વધવાથી, તમામ સગવડવાળા વિશાળ ઘરમાં રહેવા જવાથી, બરાબર. પહેલાં ગરીબાઈમાં જીવતા ઓછા પૈસા હોય પછી અચાનક ખૂબ સારું બધું ઘરમાં થઈ જાય, એમ આર્થિક સદ્ધરતા એટલે પૈસાવાળા માલદાર થઈ જાય તો બધી સગવડો મળી રહે, તો એ રીતે પણ બદલાવ આવી શકે છે, બરાબર. હવે આ ખાલી બધું સમજવાનું છે અને તમારે જાતે બધું કરવાનું છે. આજુબાજુમાં કોઈ પરિવાર હોય બધાની મુલાકાત લઈને જવાબો લખવાના છે. જો 3 વડીલો સાથે વાત કરો, એક તમારા કુટુંબમાંથી, એક તમારા મિત્રના કુટુંબમાંથી અને એક તમારા પડોશીના કુટુંબમાંથી. આ બધું જ તમારે શાંતિથી ધીરે ધીરે ઘરે બેઠા નવરા બેઠા આ પ્રવૃત્તિ તમે કરી શકશો અને લખી શકશો, બરાબર. એક તમારા પડોશીના કુટુંબમાંથી, તેઓને આ વિગતો પૂછો અને કોષ્ટક પૂર્ણ કરો. જો વિગત, પછી પહેલાં તમારું કુટુંબ, પછી મિત્રનું કુટુંબ અને પછી પડોશીનું કુટુંબ, આ ત્રણેયમાં માહિતી લખવાની. પહેલો પ્રશ્ન છે, કુટુંબ અહીં છેલ્લા કેટલા વર્ષોથી રહે છે. તમારું કુટુંબ જ્યાં રહે છે કેટલા વર્ષથી રહે છે લખવાનું. પછી તમારા મિત્રનું કુટુંબ કેટલા વર્ષથી રહે છે એ લખવાનું. પછી તમારા પડોશીનું કુટુંબ કેટલા વર્ષથી રહે છે લખવાનું. બીજો પ્રશ્ન, અહીં આવ્યા પહેલાં કુટુંબ ક્યાં રહેતું હતું. હવે અહીં જેટલા વર્ષથી રહે છે એના પહેલાં ક્યાં રહેતું હતું. તો આ ત્રણેયમાં પછી એ જવાબ પૂછીને લખવાનો, તમારો જવાબ, મિત્રનો જવાબ અને પડોશીનો જવાબ, બરાબર. ત્રીજો પ્રશ્ન, આજે કુટુંબમાં કેટલા સભ્યો છે, બરાબર. અત્યારે હાલમાં તમારા ઘરમાં કેટલા સભ્યો છે એ લખવાનું. પછી તમારા મિત્રના ઘરમાં કેટલા સભ્યો છે એ લખવાનું. તમારા પડોશીના ઘરમાં કેટલા સભ્યો છે એ લખવાનું. ત્યાર પછી 10 વર્ષ પહેલાં કુટુંબમાં કેટલા સભ્યો હતા, બરાબર. પછીના પ્રશ્નમાં છે કે આજથી પહેલાંના 10 વર્ષમાં 10 વર્ષ પહેલાં કેટલા સભ્યો હતા તમારા ઘરમાં એ લખવાનું. 10 વર્ષ પહેલાં મિત્રના કુટુંબમાં કેટલા સભ્યો હતા એ લખવાનું. અને પડોશીના કુટુંબમાં કેટલા હતા એ લખવાનું. પછી છે, કુટુંબમાં છેલ્લા 10 વર્ષમાં ફેરફારના શું કારણો હતા. હવે 10 વર્ષમાં કોઈ મરી ગયું હોય, કોઈ નોકરીને લીધે બહાર ગયું હોય, કોઈ નવા સભ્યો હોય, એ બધું બદલાવ જે થવો છે એ અહીંયા તમારા કુટુંબમાં લખવાનું કે શું બદલાવ
બદલાવ જે થયો એના કારણ શું હતા, બરાબર. પછી મિત્રોના કારણ અને પડોશીના કારણ. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન, તમે આ બધા ફેરફારો વિશે શું અનુભવો છો? હવે આ બધું જોઈને તમને ખુશી થઈ જાણીને કે દુઃખ થયું, આ બધું તમે જે અનુભવ થયો એ લખવાનો છે, બરાબર. એટલે જુઓ, ફેરફાર એ જીવનનો એક ભાગ છે, બરાબર. આપણા જીવનમાં આપણે જેમ જીવીએ છીએ, જેમ આગળ વધીએ છીએ, જેમ વર્ષો વીતે છે, એમ આપણા જીવનમાં ફેરફારો થતા રહે છે, બરાબર. સુખય આવતા હોય, દુઃખય આવતા હોય, બરાબર. પણ આપણે જીવનમાં એ ફેરફાર સ્વીકારવા પડે છે, બરાબર. એમાં અમુકને બહુ ગંભીર અસર થતી હોય, બરાબર. અમુક ફેરફાર એવા હોય તો પણ આપણે ખુશીથી સ્વીકારવા જોઈએ અને રહેવું જોઈએ. એમાં બધું જ જીવનમાં શક્ય છે, બરાબર. સુખ દુઃખ બધું જ, પણ આપણે જીવન જીવવું પડે છે. એટલે એ ફેરફાર સાથે આપણે અનુકૂલન સાધીને સ્વીકારીને જ રહીએ તો આપણે સારી રીતે જીવી શકીએ છીએ, બરાબર. જો હવે પાન નંબર 71 પર, મારું કુટુંબ ગઈકાલે, આજે અને આવતીકાલે. મારું કુટુંબ એટલે તમારું જ કુટુંબ, બરાબર. ગઈકાલે એટલે ભૂતકાળમાં કેવું હતું, આજ એટલે અત્યારે વર્તમાન કાળમાં કેવું છે, અને આવતીકાલે એટલે ભવિષ્યમાં શું હશે એ વિશેની માહિતી અહીંયા છે. જુઓ, બધા કુટુંબમાં કોઈ એક અથવા બીજા અલગ અલગ કારણોને લીધે ફેરફાર આવે છે, બરાબર. તમારા કુટુંબમાં શું ફેરફાર આવ્યો છે? હવે આ તમારે ખાલી માહિતી જાણવાની છે. દાદા દાદીને, મમ્મી પપ્પાને પૂછીને તમારે એના વિશે માહિતગાર થવાનું છે, બરાબર. એક જાણકારી મળે એટલે તમારે એ પ્રશ્નો પૂછવાના રહેશે. તો જુઓ, તમે તમારા ઘરમાં પહેલાં શું હતું, અત્યારે શું છે, બરાબર. એ રીતે તમારે પ્રશ્નો કરવાના છે. તો પહેલો પ્રશ્ન છે, બધાના જ ઘરમાં ફેરફાર તો થતા હોય, પણ તમારા ઘરમાં ફેરફારના કારણ શું છે એની માહિતી તમને મળી રહે એટલા માટે પ્રશ્નો પૂછવાના છે. જ્યારે તમારા દાદા અને દાદી નાના બાળકો હતા ત્યારે શું તમારું કુટુંબ આજે હતું એવું જ હતું? તેની દાદા દાદી સાથે ચર્ચા કરો, બરાબર. આ પ્રશ્ન તમારે દાદા દાદીને પૂછવાનો અને જાણકારી મેળવવાની. આગળ જુઓ, તમને સીતાના કુટુંબ વૃક્ષનું ચિત્ર જે તમે ધોરણ 3માં ભણ્યા તે યાદ છે? હવે આ એક વૃક્ષનું ચિત્ર આવ્યું હતું ધોરણ 3માં, બરાબર. તો એ પહેલાં દાદા દાદી આવે, એની નીચે તમારા મમ્મી પપ્પા, પછી કાકા કાકી હોય તો પછી એની નીચે એમના છોકરાઓ, એ રીતે એક વૃક્ષ દોરવામાં આવ્યું હતું, બરાબર. તમે પણ તમારું કુટુંબ વૃક્ષ દોર્યું હશે. આપણી વખતે 3જા ધોરણમાં દોર્યું જ હતું, બરાબર. તો ચાલો ગયા વર્ષની જેમ નોટબુકમાં કુટુંબ વૃક્ષ દોરી, એ તમને હું પીડીએફમાં એક ફોટો બતાવીશ તો તમારે દોરવાનો રહેશે, બરાબર. તમારા દાદા અથવા દાદી તમારી ઉંમરના હતા ત્યારે તેઓના કુટુંબમાં કેટલા સભ્યો હતા? તમારી નોટબુકમાં તેમના કુટુંબનું વૃક્ષ દોરો. આ પ્રશ્ન પણ તમારે ખાલી સમજી લેવાનો છે કે તમારા દાદી તમારી ઉંમરના હતા ત્યારે કેટલા સભ્યો હતા, બરાબર. આગળ જુઓ, તમે પોતાને, તમારા ભાઈ બહેન, માતા અથવા પિતાને એ કુટુંબ વૃક્ષમાં જોઈ શકો છો, બરાબર. તો તમારા દાદા દાદી તમારી ઉંમરના હતા એ વખતેની વાત છે, તો એ કુટુંબ વૃક્ષમાં તમે, તમારા ભાઈ બહેન, તમારા મમ્મી પપ્પા હશે નહીં, બરાબર. તમારી ઉંમરના દાદા દાદી હતા એટલે મમ્મી પપ્પા પણ હશે નહીં. આગળ જુઓ, હવે તમારા વર્તમાન કુટુંબનું વૃક્ષ તમારી નોટબુકમાં દોરો. આપણે આ એકલું પીડીએફમાં દોરીશું, વર્તમાન કુટુંબ એટલે અત્યારે. એટલે પહેલાં તમારા જો દાદા દાદી હોય કે ના હોય પણ એમના નામ લખી દેવાના. પછી એની નીચે લીટી દોરીને હું એક ઉદાહરણ તરીકે તમને બતાવીશ એ રીતે તમારે દોરવાનું રહેશે. આગળ જુઓ, આજે તમારા કુટુંબમાં કયા કયા સભ્યો છે? તમારા દાદા દાદી ક્યાં છે? આ કુટુંબ વૃક્ષમાં તમે ક્યાં છો? એ તમારે જાતે દોરીને જોઈ લેવાનું રહેશે. તો જુઓ આગળ, ચાલો વાત કરીએ. તમારા દાદા અથવા દાદીના બાળપણનું કુટુંબ વૃક્ષ તમારા અત્યારના કુટુંબ વૃક્ષ કરતાં કેવી રીતે જુદું પડે છે, બરાબર. કુટુંબ વૃક્ષ જોઈને આપણે સમજવાનું છે. જો પહેલો પ્રશ્ન છે, તમે પાછા જઈએ તો તમે ભણી ગણીને શું બનવા માગો છો? તો આ જવાબ તમે શું બનવા માગો છો એટલે તમારે જાતે લખવાનો રહેશે. આગળ જુઓ, તમારા ઘરમાં સૌથી વધુ કોણ ભણ્યું છે, બરાબર. તો તમારા ઘરમાં સૌથી વધુ કોણ ભણ્યું છે એ જવાબ પણ તમને જ ખબર છે. તમારે પૂછીને, ઘરમાં બધાને પૂછીને લખવાનું રહેશે. જે વધારે ભણેલું હોય એનું નામ લખી દેવાનું. આગળ જુઓ, તમારા ઘરમાં સૌથી ઓછું કોણ ભણ્યું છે, બરાબર. તો તમારા ઘરમાં સૌથી ઓછું કોણ ભણ્યું છે એ પણ તમારે પૂછીને લખવાનું
રહેશે. બરાબર. આગળ પાન નંબર 72 પર આ પણ કામનું તો જુઓ, લગ્ન કરવા માટે સરકારે ચોક્કસ ઉંમર નક્કી કરી છે. આ ઉંમર પહેલાં લગ્ન કરવા ગુનો બને છે, કારણ કે તેને બાળ લગ્ન કહેવાય છે. જો આ એકદમ મહત્ત્વની વસ્તુ છે, આ તમારે યાદ રાખવાનું છે અને સમજવાનું છે. ખાલી જગ્યામાં પણ પૂછાશે. બરાબર. કે છોકરા છોકરીઓ તમે નાના છો તો તમારથી અત્યારે લગ્ન થાય ના થાય. પહેલાંના જમાનામાં એવું હતું કે નાનપણમાં લગ્ન કરી દેતા હતા. બરાબર. પણ એ અત્યારે શક્ય નથી. હવે સરકારે શું કર્યું છે, એવું પહેલાં થતું હતું જે ખોટું હતું, એટલે સરકારે એક નિયમ બનાવ્યો અને લગ્ન કરવા માટે એક ચોક્કસ ઉંમર નક્કી કરી લીધેલી છે. બરાબર. એ ઉંમર પહેલાં જો લગ્ન કરવામાં આવે તો એ ગુનો છે, એમાં સજા પણ થઈ શકે છે. બરાબર. કેમ કે એને બાળ લગ્ન કહેવાય છે, બાળપણમાં કરેલું લગ્ન કહેવાય છે. એટલે હવે જે ઉંમર નક્કી કરી છે એ છોકરી 18 વર્ષની હોય ત્યારે એ લગ્ન કરી શકે છે. બરાબર. 18 વર્ષ પહેલાં છોકરી લગ્ન કરી શકતી નથી, કારણ કે એ શું કહેવાશે, પછી નાની કહેવાશે, બાળ લગ્ન કહેવાશે, જેથી એને એ ગુનો થઈ શકે છે. છોકરીના કુટુંબવાળાને ગુનો થઈ શકે છે. બરાબર. આગળ જુઓ, છોકરાની ઉંમર 21 વર્ષ નક્કી કરવામાં આવી છે. 21 વર્ષ પછી છોકરો લગ્ન કરી શકે. જો 21 વર્ષ પહેલાં છોકરો લગ્ન કરે તો એ બાળ લગ્ન કહેવાય, તો એ ગુનો બની શકે છે. એક જાણવા જેવી અને સમજવા જેવી બાબત છે. બરાબર. આગળ જુઓ, શોધી કાઢો અને લખો. હવે આ બધા પ્રશ્નો તમારે જાતે શોધવાના અને વિચારીને શાંતિથી લખવાના રહેશે. તમારા પડોશમાં એવા કોઈ બાળકો છે જેમને શાળા છોડવી પડી હોય, શા માટે? બરાબર. તો આ તમારી આજુબાજુનો જાણકારીનો પ્રશ્ન છે. જો તમને મળે તો તમારે જાણીને અત્યારે ઘરે બેઠા બેઠા એ પ્રવૃત્તિ તમે કરો, સમય મળે એમ તો વધારે સારું એમ. બરાબર. મળે તું લખવાનું છે, નહીં તો કંઈ વાંધો છે નહીં. બરાબર. અત્યારે તેઓ શું કરે છે, જેમને શાળા છોડવી પડી છે કોઈ કારણોસર, એ બાળકોના નામ લખવાના અને એ બાળકો અત્યારે શું કરે છે એ બીજા જવાબમાં લખવાનું છે. ત્રીજો પ્રશ્ન, હાલમાં તમારા કુટુંબમાં કોઈના લગ્ન થયા છે? કોના? આ જવાબ તો તમને આવડે જ. બરાબર. લખી દેવાનું. તમારા કુટુંબની વાત છે. તમારા કુટુંબમાં એટલે કોઈ બી સગાવાલામાં તમારા કોઈ લગ્ન થયા હોય તો એ લખી દેવાનું. ચોથો પ્રશ્ન, વર અને કન્યાની ઉંમર કેટલી હતી? હવે જેના લગ્ન થયા છે એમની ઉંમર કેટલી હતી એ લખવાનું છે. બરાબર. પછી છેલ્લો પ્રશ્ન, તેઓએ કેવા પ્રકારના કપડાં પહેર્યા હતા? હવે તમારા ઘરમાં જેના હમણાં લગ્ન થયા, તમારે જે અત્યારે તમે જે પ્રશ્નમાં લખ્યું, બરાબર, ત્રીજા પ્રશ્નમાં એમની જ વાત છે. એ જ લગ્નમાં તમે ગયા હોય તો એ લોકોએ કેવા કપડાં પહેર્યા, પહેલાંમાં કન્યાએ કેવા પહેર્યા તો એવું લખવાનું, અને વરે કેવું પહેર્યું હતું તો એવું લખવાનું. બરાબર. હવે જુઓ, આપણે પહેલો પ્રશ્ન જે હતો કે શાળા છોડવી પડી હોય, તો અમુક બાળકોની પરિસ્થિતિ એવું હોય છે કે ભણવા માટે પૈસા હોતા નથી, એમના મમ્મી પપ્પા ગરીબ હોવાથી ખર્ચો કાઢી શકતા નથી, પછી ગરીબ હોવાથી ઘરમાં કમાવવું પડે છે, એટલે નાનપણથી છોકરું શું કરવા, મજૂરી કરવા મૂકી દે છે. બરાબર. આવા બધા સંજોગોના લીધે, આવા બધા કારણોને લીધે બાળકોને શાળાઓ છોડવી પડે છે. પછી અમુક કારણો એવા હોય કે બાળકને ભણવું તો હોય પણ સુવિધા ના હોય. બરાબર. એમના ગામમાં સુવિધા ના હોય, બહાર જઈ શકતું ના હોય. બરાબર. તો આવા બધાના કારણોને લીધે બાળકો ભણી શકતા નથી, અને જો શિક્ષણ ના મળે, શિક્ષણથી વંચિત રહી જાય તો આગળ જતાં ઘણી બધી મુશ્કેલી પડે છે. એટલે તમને સારું છે કે ભણવા મળે છે, તમારા મા બાપ આટલા પૈસા ખર્ચીને તમને ભણાવે છે, તો એ બધાએ ધ્યાન રાખીને જ ભણવું જોઈએ. અત્યારે આવા કોરોનાના લોકડાઉનમાં સ્કૂલો બંધ છે તો પણ તમને ઓનલાઈન મોબાઈલ દ્વારા શિક્ષણ મળી રહે છે, તો એ શિક્ષણનો તમારે લાભ લેવો જોઈએ, ઘરે બેઠા ભણવું જોઈએ. બરાબર. જે ખૂબ જ મહત્ત્વ છે, જેથી તમારે ભણવાની લિંક તૂટી નહીં જાય અને તમને ભણવા પ્રત્યે રુચિ અને રસ રહેશે, જેથી ધ્યાન રાખીને ભણવું જોઈએ. તો જો આ ચોપડીમાં જે તમારે પ્રવૃત્તિઓના પ્રશ્ન આવ્યા છે એ તમારે શાંતિથી લખવાના રહેશે, જેમ તમને મળે એમ. બરાબર.